મોર્નિંગ સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો 24 સપ્ટેમ્બર 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 24 સપ્ટેમ્બર 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ ગેંડા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો દર વર્ષે 22 સપ્ટેમ્બરે વિશ્વ ગેંડા દિવસ મનાવવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 2 છે, હાલમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ રાઇસ કોન્ફરન્સ 2025 ક્યાં યોજાશે? તો મિત્રો એ ન્યૂ દિલ્હી ખાતે યોજાશે. ઇન્ડિયા ઇન્ટરનેશનલ રાઇસ કોન્ફરન્સ 2025 30થી 31 ઓક્ટોબર 2025 દરમિયાન ભારત મંડપમ પ્રગતિ મેદાન નવી દિલ્હી ખાતે યોજાશે. આ કાર્યક્રમનું આયોજન IREF દ્વારા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ EPEDAના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં કયા દેશે નવા કે વિઝા શરૂ કરવાની જાહેરાત કરી છે? તો મિત્રો ચીન દેશે નવા કે વિઝા શરૂ કરવાની જાહેરાત કરી. બરાબર, નવા કે વિઝા. અમેરિકાએ વ્યવસાયિકો માટે H1B વિઝાની ફી આશરે ₹6 લાખથી વધારીને 8.8 મિલિયન કરી છે. દરમિયાન ચીને નવા કે વિઝા લોન્ચ કરવાની જાહેરાત કરી. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ મુજબ કે વિઝા યુવાનો અને વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિતમાં કુશળ વ્યવસાયિકો માટે છે. તે ઓક્ટોબર 2025થી જારી કરવામાં આવશે. ગુજરાતનું કયું શહેર રાજ્યનું ચોથું સોલાર વિલેજ બન્યું છે? તો મિત્રો ગુજરાતનો ધોરડો ગામ. બરાબર. પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ ધોરડોના રહેણાંક હેતુના વીજ જોડાણનું 100% સોલરાઇઝેશન થઈ ગયું છે. મહેસાણાના મોઢેરા, ખેડાના સુકી અને બનાસકાંઠાના મસાલી બાદ ધોરડો બન્યું રાજ્યનું ચોથું સોલાર વિલેજ. વિદ્યાર્થી મિત્રો, આવનારી તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ્સ, એટલે કે ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો PDF માટે માત્ર ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. મિત્રો તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર આમાં આવી જશે. હાલમાં PM મોદીના ભાષણો પર આધારિત પુસ્તકો કોણે પ્રકાશિત કર્યા છે? તો CP રાધાકૃષ્ણન મિત્રો ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ છે. ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણને આજે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ નામના ભાષણો પર આધારિત 2 સંકલિત પુસ્તકોનું વિમોચન કર્યું. ક્વેશ્ચન નંબર 6 છે, હાલમાં ભારતે કોની સાથે $1250 લાખ લોન કરાર કર્યો છે? તો મિત્રો એ કર્યો છે ADB, એશિયન ડેવલપમેન્ટ બેંક. ભારત સરકાર અને ADBએ આસામમાં શહેરી જીવન ધોરણ સુધારવા અને આબોહવા પરિવર્તનની સ્થિતિસ્થાપકતાને મજબૂત બનાવવા માટે $125 મિલિયન લોન કરાર પર હસ્તાક્ષર કર્યા. આ પ્રોજેક્ટથી આસામના 3,60,000 રહેવાસીઓને અવિરત પાણી પુરવઠા અને અપગ્રેડેડ સ્ટોર્મ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા લાભ થશે. મિત્રો ADBની સ્થાપના 19 ડિસેમ્બર 1966ના રોજ થઈ હતી. બરાબર. મુખ્યાલય છે મનીલા અને પ્રેસિડેન્ટ છે મસાટો કાંડા. 7 નંબર છે, હાલમાં યુનાઇટેડ કિંગડમ, કેનેડા અને કયા દેશે ફિલિસ્તીનને એક રાજ્ય તરીકે માન્યતા આપી? તો મિત્રો એ આપી છે ઓસ્ટ્રેલિયાએ. તો ઓસ્ટ્રેલિયાનું કેપિટલ છે કેનબરા, કરન્સી છે ઓસ્ટ્રેલિયન ડોલર, PM છે એન્થની અલ્બનીઝ. 8 નંબર છે, E-ગવર્નન્સ 2025 પર 28મી રાષ્ટ્રીય પરિષદ તાજેતરમાં ક્યાં શરૂ થઈ છે? તો વિશાખાપટ્ટનમ ખાતે થઈ છે. E-ગવર્નન્સ 2025 પર 28મી રાષ્ટ્રીય પરિષદ હાલમાં. બરાબર, વિશાખાપટ્ટનમ રાઈટ આન્સર છે. 9 નંબર છે, હાલમાં 8મી UPU કોંગ્રેસમાં પ્રશાસન અને પોસ્ટલ ઓપરેશન્સ કાઉન્સિલમાં કોને ફરીથી ચૂંટવામાં આવ્યા છે? તો મિત્રો ભારત દેશને ચૂંટવામાં આવ્યા. દુબઈમાં આયોજિત 28મી યુનિવર્સલ પોસ્ટલ કોંગ્રેસ દરમિયાન ભારત કાઉન્સિલ ઓફ એડમિનિસ્ટ્રેશન અને પોસ્ટલ ઓપરેશન્સ કાઉન્સિલ બંને માટે ફરીથી ચૂંટાયું છે. 10 નંબર છે, હાલમાં એશિયાના સૌથી મોટા રેલ ઓપરેશન્સ કમાન્ડ સેન્ટરનું ઉદ્ઘાટન ક્યાં થયું? તો મિત્રો એ થયું છે અમદાવાદ ખાતે. બરાબર, એશિયાના સૌથી મોટા રેલ ઓપરેશન્સ કમાન્ડ સેન્ટરનું ઉદ્ઘાટન અમદાવાદમાં થયું છે. અમદાવાદ સ્થિત
સાબરમતી ઓપરેશન્સ કમાન્ડ સેન્ટર હવે વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરનું કેન્દ્ર બિંદુ છે, જે 5 રાજ્યોમાં 1506 કિલોમીટરનું અંતર કાપે છે. 11 નંબર છે, હાલમાં આવેલ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારત કયા સ્થાને રહ્યું? તો મિત્રો 38મું સ્થાન છે ભારતનું. ડિટેલમાં માહિતી આપું. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારત 38મા ક્રમે છે. આ રિપોર્ટ WIPO દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો. 2020માં ભારત 48મા ક્રમે હતું. ટોચના 10 દેશોમાં સ્વિટ્ઝરલેન્ડ, સ્વીડન, યુનાઇટેડ સ્ટેટ્સ, કોરિયા, સિંગાપુર, UK, ફિનલેન્ડ, નેધરલેન્ડ, ડેનમાર્ક અને ચીનનો સમાવેશ થાય છે. 12 નંબર છે, હાલમાં ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપનું સત્તાવાર ગીત બ્રિંગ ઇટ હોમ કોણે ગાયું? તો એ ગાયું છે શ્રેયા ઘોષાલ. આ શ્રેયા ઘોષાલને તમે જોઈ શકો. ICC વુમેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2025 માટે એક ગીત લોન્ચ કરવામાં આવ્યું છે, બ્રિંગ ઇટ હોમ. એ ગાયું છે શ્રેયા ઘોષાલે. 30 નંબર છે, હાલમાં ભારતીય સ્કેટર અનીશ રાજે વર્લ્ડ ચેમ્પિયનશિપ 2025માં કયો મેડલ જીત્યો? તો મિત્રો એમણે જીત્યો છે બ્રોન્ઝ મેડલ. બરાબર. ભારતીય જુનિયર સ્પીડ સ્કેટર અનીશ રાજે ચીનના બેઇદાઈ હેમાં 73મી ઇનલાઇન સ્પીડ વર્લ્ડ ચેમ્પિયનશિપ 2025માં ઇતિહાસ રચ્યો. તેણે જુનિયર પુરુષોની 1 લેપ રોડ સ્પ્રિન્ટમાં 39.714 સેકન્ડનો સમય કાઢીને બ્રોન્ઝ મેડલ જીત્યો. 14 નંબર છે, હાલમાં સૌથી ઝડપી ODI સદી ફટકારનાર ભારતીય ખેલાડી કોણ બની છે? તો મિત્રો સ્મૃતિ મંધાના બની. 20 સપ્ટેમ્બર 2025ના રોજ નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ODI મેચમાં તેણીએ માત્ર 50 બોલમાં સદી પૂરી કરી. આ રીતે તેણીએ 2013માં ઓસ્ટ્રેલિયા સામે 52 બોલમાં સદી ફટકારવાનો વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો છે. 15 નંબર છે, હાલમાં કોણે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક રેટિંગ સિસ્ટમ 3.0 શરૂ કરી છે? તો મિત્રો પિયુષ ગોયલ રાઇટ આન્સર છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે 20 સપ્ટેમ્બર 2025ના રોજ નવી દિલ્હીમાં મેક ઇન ઇન્ડિયા પહેલની 10મી વર્ષગાંઠ નિમિત્તે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક રેટિંગ સિસ્ટમ 3.0 લોન્ચ કરી. ADBના સહયોગથી ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ દ્વારા વિકસાવવામાં આવેલ આ ત્રીજી આવૃત્તિ ભારતના ઔદ્યોગિક ઇકોસિસ્ટમને મજબૂત કરવા અને વૈશ્વિક રોકાણ આકર્ષવા માટે અદ્યતન ધોરણો રજૂ કરે છે. 16 નંબર છે, હાલમાં પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના હેઠળ કયું ગામ ગુજરાતનું ચોથું સૌર ગામ બન્યું? તો મિત્રો એ ધોરડો ગામ બન્યું છે. આપણે આગળ પણ વાત કરી હતી. નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠી તાજેતરમાં 4 દિવસની મુલાકાતે ક્યાં પહોંચ્યા? તો મિત્રો એ શ્રીલંકા પહોંચ્યા છે. તો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. 23 સપ્ટેમ્બર 2025 આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ 21 સપ્ટેમ્બરે મનાવાય. ભારત માટે બીજો વિશ્વ ચેમ્પિયનશિપ મેડલ કોણે જીત્યો? અંતિમ પંગાલે. કયા દેશના ગુઆંગડોંગ પ્રાંતમાં વાવાઝોડું મિતાંગ ત્રાટક્યું છે? ચીન રાઇટ આન્સર છે. ગુજરાતમાં પોલીસ અભિયમ ફાયર એમ્બ્યુલન્સની મદદ માટે નવો કોમન ઇમરજન્સી હેલ્પલાઇન નંબર 112 છે. ભારત અને UAE વચ્ચે ઉચ્ચ સ્તરીય સંયુક્ત રોકાણકારી દળની 13મી બેઠક અબુધાબીમાં યોજાઈ. તાજેતરમાં ભારતના UPIને ડિજિટલ ચૂકવણીના વૈશ્વિક મોડેલ તરીકે IMFએ બિરદાવ્યું છે. હાલમાં કયા દેશના વડાપ્રધાને ફિલિસ્તીનને એક રાષ્ટ્ર તરીકે માન્યતા આપવાની જાહેરાત કરી? તો બ્રિટન રાઇટ આન્સર છે. કયા રાજ્યના મુખ્યમંત્રીએ બેરોજગાર સ્નાતકો માટે માસિક ₹1000 ભત્તાની જાહેરાત કરી? બિહાર. ભારત અને કયા દેશે મુક્ત વેપાર કરાર પર વાટાઘાટોનો ત્રીજો રાઉન્ડ પૂર્ણ કર્યો? ન્યૂઝીલેન્ડ રાઇટ આન્સર છે. હાલમાં USA રાષ્ટ્રપતિએ H1B વિઝા અરજીઓ પર કેટલા $, વાર્ષિક ફી લાદવાની જાહેરાત કરી? 1 લાખ. કોના દ્વારા પ્રોજેક્ટ આરોહણ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી? NHAI. કોના દ્વારા નિર્મિત ફિલ્મ અજય ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી દેશભરમાં રિલીઝ થઈ છે? અજય મેંગી. ભારતે વિશ્વ કક્ષાના બ્લુ પોર્ટ્સ બનાવવા માટે હાલમાં FAI સાથે કરાર કર્યો છે. કોના દિગ્દર્શન હેઠળ બનેલી ફિલ્મ હોમ બાઉન્ડને ભારત તરફથી ઓસ્કર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી? નીરજ ધાઈવાન રાઇટ આન્સર છે. જસ્ટિસ PB બજંત્રીએ કયા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા? પટના હાઈકોર્ટ. વિદેશી રોકાણ આકર્ષવા માટે તાજેતરમાં કોણે સ્વાગત FI શરૂ કર્યું? SBI રાઇટ આન્સર છે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, કોને ઓનલાઈન પેમેન્ટ એગ્રીગેટર તરીકે કામ કરવા માટે RBIની મંજૂરી મળી? ફોનપે રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, ડૉક્ટર APJ અબ્દુલ કલામ સાયન્સ સિટીનું ઉદ્ઘાટન ક્યાં થયું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. હૈદરાબાદ, પટના, લખનઉ કે કોઈ નહીં.
મિત્રો એક્ઝામ ટુડેની એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.